હું છું આયુષી રાવ. નજર કરીશું મહત્વના સમાચારો પર. ખેડા જિલ્લામાં મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી કરી મારવાનો મામલો સામે આવ્યો હતો. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી કરી મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ગત રાત્રે ડાકોર નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા દર્દીઓને હોસ્પિટલ લઈ જતા દર્દી સાથે આવેલા લોકોએ ડોક્ટર પર હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં મહિલા ડોક્ટર કેમ નથી તેમ કહી ડોક્ટરની ફેંટ પકડી મારવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે હાલ હું ફરજ પર છું, મારી સાથે મહિલા નર્સિંગ સ્ટાફ છે તેમ જણાવવા છતાં ઉશ્કેરાઈ જઈ હુમલો કરાયો હતો. ડોક્ટર ભાવેશ જંસારીની ફરિયાદને આધારે 8 વ્યક્તિઓ વિરુદ્ધ ડાકોર પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. ડોક્ટર ભાવેશ જંસારીએ તે લોકો સામે ગુનો નોંધાવ્યો હતો અને મામલા દ્વારા પોલીસની વધુ તપાસ હાથ ધરાઈ હતી. મારું નામ ડૉક્ટર ભાવેશ કુમાર કન્યાલાલ જંસારી છે. હું મેડિકલ ઓફિસર તરીકે અત્યારની હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અને ગત રાત એટલે એમાં એવું થયું કે ગત રાતે હું જ્યારે મારી હોસ્પિટલમાં ફરજ બજાવું ત્યારે 2 દર્દી હતા. એક નામ આપણે કીર્તિબેન દિનેશભાઈ ચૌહાણ અને જ્યોતિકાબેન અંબાલા સોડાપુરમાં, કે જેઓ પગપાળા ચાલતા યાત્રાજામાં હતા. એમાં કોઈ પાછળ બાઇક પર એમને આથડી દીધું એટલે એમને 108 લાવવામાં હતા. મેં સારવાર ચાલુ કરી દીધેલી, પરંતુ સગાવાળા દ્વારા કેમ કેન ગમે તેમ રીતે અમારી જોડે માથાકૂટ કરી અને મારામારીને બધું કરેલું અમને. હા, ફરિયાદ નોંધાયેલી છે. આ ઘટના આશરે રાતના 11 વાગ્યાની આસપાસ હતું. એટલે એમને એ બી જે સ્ટાફ નર્સ હતા એમને બી જેમ તે બોલ્યા. જે અમારો જે સિક્યુરિટી સ્ટાફ હતો એમને બી ગાળો બોલીને માર્યા હતા. પ્લસ બીજા જે અમારા કોચ ક્લાસ હતા એ બીજાના એમને બી મારવા માટેનું પ્રયત્ન કર્યો હતો એ લોકોએ. હા, એટલે